વચ્ચે હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। ફી માફી પરિપત્ર રદ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે। મોટા સમાચાર આવી રહ્યા છે। વાલીઓ અને શિક્ષકો અને સંચાલક મંડળ કે જેની અત્યાર સુધીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે ફીને લઈને ફી મામલે સરકારનો પરિપત્ર રદ કરવાનો આદેશ થયો છે। પરિપત્રમાં બાકીના મુદ્દાઓ હાઈકોર્ટે યથાવત રાખ્યા છે। સંચાલકો સાથે ચર્ચા બાદ સરકાર નવો પરિપત્ર જાહેર કરી શકે। વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જાહેર કરશે। ફી મુદ્દે નિવેડો ન આવે ત્યાં સુધી શિક્ષણ યથાવત રહેશે। અભ્યાસ ચાલુ રાખો એવું હાઈકોર્ટે કહ્યું છે। સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું। સંચાલકો અને સરકાર વચ્ચે હવે ચર્ચા થશે। તો હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે, જેમાં સ્વનિર્ભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજૂઆત હતી કે રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં, અને આ ઠરાવ કાયદાથી વિપરીત છે। સંચાલક તરફથી જે રજૂઆત આ પ્રકારની થઈ હતી તેને કોર્ટે ધ્યાનમાં લીધી છે, અને કોર્ટે સરકારનો જે પરિપત્ર હતો તેને રદ કર્યો છે। જો કે પરિપત્રના બાકીના મુદ્દા કોર્ટે યથાવત રાખ્યા છે। વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે। કોર્ટે કહ્યું છે કે વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન બેસાડવું જરૂરી છે। રાજ્ય સરકારે કહ્યું છે કે અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો, પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોશિએશન માટે તૈયાર નહોતા। કોર્ટે કહ્યું કે શાળા સંચાલકો પણ અમારી સામે છે એમનો કેસ લઈને। હવે અમે જરૂરી નિર્દેશ આપીશું। વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ। એટલે ટૂંકમાં વાલી તરફથી, સરકાર તરફથી અને સંચાલક મંડળ તરફથી જે દલીલો થઈ હતી ત્યારબાદ કોર્ટે અત્યારે જે અવલોકન કર્યા પછી જે વાત કહી છે, નિવેડો ન આવે ત્યાં સુધી શિક્ષણ યથાવત રહેશે। હાલમાં અભ્યાસ ચાલુ રાખવાનો છે। સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં અમે આગામી નોંધ લઈશું। સંચાલકો અને સરકાર વચ્ચે હવે ચર્ચા થશે। ફી માફી પરિપત્ર રદ કરવાનો હાઈકોર્ટનો આદેશ હતો, અને ફી માફી પરિપત્ર રદ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તેની અસર હવે એ છે કે સ્કૂલો હવે પોતાની ટ્યુશન ફી જે છે એ હવે લઈ શકશે। વાત પરિપત્રની કરીએ તો આ પરિપત્ર શું હતો? હાઈકોર્ટના નિર્ણય બાદ સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે। કોર્ટના અભ્યાસ બાદ નિર્ણય લેવાશે એવું સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે। અભ્યાસ બાદ આગામી નિર્ણય સરકાર લઈ શકે છે, કારણ કે રાજ્ય સરકારે ખાનગી શાળાઓને ફી વધારે વસૂલ ન કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો જ્યાં સુધી સ્કૂલ રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી। હાલ સંવાદદાતા સંજય જોશી જોડાયા છે। સંજય, રાજ્ય સરકારનો જે પરિપત્ર હતો એ શું હતો, અને આજે કોર્ટે એ પરિપત્ર રદ કર્યો છે, તેની અસર શું થઈ શકે? પંકજ, ચોક્કસથી રાજ્ય સરકારે જે તમામ શાળાઓ છે તે ફી નહીં લઈ શકે તેવો પરિપત્ર જે જારી કર્યો હતો તેની અંતર્ગત ચોથો મુદ્દો હતો, જેની અંદર એવું ટાંકવામાં આવ્યું હતું કે ખાનગી શાળા કોરોના કાળમાં વાલીઓ પાસેથી ફી નહીં વસૂલી શકે, જે હાઈકોર્ટે રદ કર્યું છે। અને હાઈકોર્ટે આ જે બાબત છે તેને ક્યાંક ને ક્યાંક સરકારને એવું કહ્યું છે કે જે વાલીઓને તકલીફ હોય તેને સરકારે મદદ કરવી જોઈએ। જે શિક્ષણનું ઢાંચું છે તેને મજબૂત કરવાની જરૂર છે, પરંતુ જે ખાનગી સંચાલકો છે તેઓ કોર્ટમાં ગયા હતા અને વગર ફીસે તેઓ કઈ રીતે સંચાલન કરી શકશે તે મુદ્દો ઉઠાવ્યો હતો। કોર્ટે ક્યાંક ને ક્યાંક સરકારને કહ્યું છે કે આ અંતર્ગત તમે ખાનગી શાળા શિક્ષકોને પણ સાંભળો, અને બંને વચ્ચે સમાધાનકારી વલણ બાદ જ નવું હવે જે મુદ્દો હશે તે સામે આવશે। પરંતુ હાલ પૂરતું જે રાજ્ય સરકારે ખાનગી શાળાઓને ફી લેવા મુદ્દે જે ના પાડી હતી તે હાલ પરિપત્ર રદ કર્યો છે। એટલે પરિપત્રના બાકી તમામ મુદ્દાઓ યથાવત રાખ્યા છે, પરંતુ ફી ન લેવા બાબત જે હતી તે નામંજૂર કરી છે, અને હવે જે છે ખાનગી શાળાઓ ફી લઈ શકશે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ સમગ્ર જે કેસ ચાલી રહ્યો છે તેની અંતર્ગત કોર્ટ જે છે તે વિગતવાર ચુકાદો આગામી સમયમાં આપશે। પંકજ જી, સંજય, આભાર માહિતી આપવા માટે। તો પરિપત્ર રદ થયો છે એટલે કે હવે શાળાઓ, ખાનગી શાળાઓ જે છે એ ફી વસૂલ કરી શકશે। જો કે રાજ્ય સરકાર હાલ એક્શનમાં આવી છે, અને રાજ્ય સરકારે કહ્યું છે કે કોર્ટના આદેશના અભ્યાસ બાદ તે નિર્ણય પર આવી શકે છે, કોઈ નિર્ણય લઈ શકે છે। ગાંધીનગરથી હિતેન્દ્ર બારોડ સંવાદદાતા જોડાયા છે। હિતેન્દ્ર, કોર્ટે જે પરિપત્ર રદ કર્યો છે અને હવે સરકાર એક્શનમાં આવી છે, કયા પ્રકારનું પગલું સરકાર હવે લઈ શકે છે? પંકજ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે। જે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે અત્યારે એનો ખાસ કરીને ડિટેલમાં અભ્યાસ, કારણ કે ડિટેલ કોપી મળ્યા બાદ જ એનો અભ્યાસ થઈ શકે છે। એટલા માટે કાનૂનવિદોની મદદ લેવામાં આવશે। કાનૂનવિદોની સલાહ મુજબ જ રાજ્ય સરકાર આગળ વધશે। એના માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરી વાત કે એડવોકેટ જનરલનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો છે। જે ચુકાદો અત્યારે હાઈકોર્ટે વચગાળાનો આપ્યો છે એ કેવા પ્રકારનો ચુકાદો છે, હવે રાજ્ય સરકાર
કેવા પ્રકારના પગલાં લઈ શકે, આ તમામ બાબતે રાજ્ય સરકાર દ્વારા કાનૂનવિદોની સલાહ પણ લેવામાં આવશે. જી હિતેન્દ્ર, બીજી ખાસ વાત એ છે કે જો કોર્ટે પરિપત્ર રદ કર્યો છે તો એનો મતલબ એ થાય કે હવે ખાનગી શાળા છે એ ટ્યુશન ફી વસૂલ કરી શકે છે. પંકજ, જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાનગી શાળાઓને લગતો ખાસ કરીને ફી નહીં માગવાનો મામલો હતો એ રદ કરી દીધો છે પરિપત્ર, ત્યારે હવે ગુજરાત સરકાર પાસે હજુ પણ વિકલ્પ છે, એને ડિવિઝન બેન્ચ સુધી પડકારી શકાય છે, સુપ્રીમ કોર્ટમાં પણ રાજ્ય સરકાર જઈ શકે છે. એટલે રાજ્ય સરકાર પાસે અનેક કાનૂની વિકલ્પો છે, એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ જનરલનો અભિપ્રાય પણ માગવામાં આવ્યો છે. એજી અને બીજા કાનૂનવિદો જે છે એમના દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવશે એ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા આગળ વધવામાં આવશે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કાનૂનવિદોની સલાહ લઈને જે બંધારણ મુજબ જે થઈ શકતું છે એ તમામ કરશે. હિતેન્દ્ર, પરિપત્ર રદ થયો છે પણ પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત રાખ્યા છે. આ કયા કયા મુદ્દાઓ છે? જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ખાનગી શાળા સંચાલકો ફી નહીં ઉઘરાવવાનો મામલો હતો એ રાજ્ય સરકારે આદેશ કર્યો હતો, પરંતુ હવે જ્યારે સરકારની પીછેહટ થઈ છે ત્યારે આગામી સમયમાં કેવી રીતે શું થઈ શકે આ તમામ બાબતે રાજ્ય સરકાર વિચારણા કરશે. કારણ કે રાજ્ય સરકાર માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓનો જે હિતનો પ્રશ્ન છે, કારકિર્દીનો પ્રશ્ન છે, કારણ કે અત્યારે હાલ જો જે કોરોના મહામારીના કાળ દરમિયાન અનેક વાલીઓની આર્થિક સ્થિતિ પણ બગડી ચૂકી છે. એટલા માટે જ રાજ્ય સરકારે વિદ્યાર્થીના વાલીઓના હિતમાં આ પ્રકાર નિર્ણય કર્યો હતો, પરંતુ અત્યારે જે પ્રકારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર વધુ આગળ શું કરી શકે એના માટે તમામ બાબત કાનૂની પાસાઓની પર તપાસ કરવામાં આવશે. કારણ કે વિદ્યાર્થીના વાલીઓના હિતમાં હવે શું થઈ શકે છે એના માટે ખાસ કરીને શિક્ષણવિદોથી લઈને કાનૂનવિદોનો અભિપ્રાય લીધા બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. જી હિતેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. તો સરકારનો જે પરિપત્ર હતો એ શું હતો તેની જો વાત કરીએ તો શાળાઓ બંધ હશે એ દરમિયાન ટ્યુશન ફી વસૂલ નહીં કરી શકે એવો એ પરિપત્રમાં ઉલ્લેખ હતો. વર્ષ 2020-21માં કોઈ ફી વધારો કરી શકાશે નહીં. હવે હાઈકોર્ટના આદેશ મુજબ વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરી શકાશે નહીં. ફી મુદ્દે દબાણ અને શૈક્ષણિક કર્મીઓના વેતન પર કાપની ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લેવાઈ છે. જો કે પરિપત્ર રદ કર્યો છે હાઈકોર્ટે, એટલે હવે જોવાનું એ છે કે સરકારનું આગામી પગલું શું હોઈ શકે છે. સરકારે કહ્યું છે કે હાઈકોર્ટે જે ચુકાદો, જે અવલોકન કર્યું છે તેનો અભ્યાસ કર્યા બાદ તેઓ આગામી પોતાની જે રણનીતિ છે એ પોતાનો જે નિર્ણય છે શિક્ષણ વિભાગને લગતો એ લઈ શકે છે. જે રીતે હિતેન્દ્ર બારોટ અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સરકાર સુપ્રીમમાં પણ આ બાબતે જઈ શકે છે. એક ખાસ વાત એ છે કે ખાનગી શાળાના જે સંચાલકો છે તેમણે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. એટલે સંચાલકોની આ રજૂઆત ક્યાંક ને ક્યાંક કોર્ટે ધ્યાનમાં લીધી છે, તેને નોંધમાં લીધી છે. કોર્ટે કહ્યું છે કે વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન હોવું જોઈએ. હવે રાજ્ય સરકારે પણ આ બાબતે કોર્ટમાં એવી વાત કરી છે કે શાળા સંચાલકો સાથે અમે સંવાદ પણ કર્યો. જો કે સંચાલકો કોઈ પણ જાતના નેગોશિએશન માટે તૈયાર ન હતા, એટલે કે ફી ઓછી કરવા માટે તૈયાર ન હતા. એટલે કોર્ટે કહ્યું છે કે શાળા સંચાલકો પણ અમારી સામે જ છે. એમનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. અમે રાજ્ય સરકાર સમક્ષ વાટાઘાટો માટે તૈયાર છે. સંચાલકોએ એવી વાત પણ કરી છે. હવે એ જોવાનું છે કે સંચાલકો નેગોશિએશન કરે છે કે કેમ, વાતચીત કરે છે સરકાર સાથે તો એ કયા પ્રકારની હોય છે, વાલીઓને કેવી રાહત મળે છે. કારણ કે જે 3-4 મહિના લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્કૂલો બંધ રહી તો એ દરમિયાન વાલીઓની પણ એક રજૂઆત એવી હતી કે જ્યાં સુધી શાળા બંધ છે એમના કોઈ પણ પ્રકારના શાળાઓના બીજા ખર્ચ જે હોય છે એ નથી થયા તો એ પછી ફૂલ ફીસ કઈ રીતે લઈ શકે છે કોઈ પણ શાળા. એટલે વાલીઓની એ ચિંતા હતી. સાથે સાથે ઘણા બધાના નોકરીના અને આર્થિક પ્રોબ્લેમ લોકડાઉન દરમિયાન ઊભા થયા હતા. તેના કારણે પણ ફીમાં રાહત આપવાની એક માગણી થઈ હતી. ત્યારબાદ જ સરકારે એ પરિપત્ર સંચાલકો સાથેની સંવાદ પ્રક્રિયા બાદ જારી કર્યો હતો. હાલ સંવાદદાતા દીપિકા ખુમાન જોડાઈ ગયા છે. દીપિકા, જે પરિપત્ર હાલ રદ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ તરફથી, આ પરિપત્રની હવે શું અસર થશે? રાજ્ય સરકાર તરફથી શું પગલું ભરવામાં આવી શકે છે અને કોર્ટમાં આજે કયા પ્રકારની દલીલો થઈ?
બિલકુલ મારી સાથે અત્યારે રાહુલ જૈન છે, તેમની સાથે વાત કરીશું. જે આખા મુદ્દાની અંદર હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ થઈ હતી તેમાં હાઈકોર્ટે જે ટકોર કરી છે, આજે જે સુનાવણી હતી તે મુદ્દે તેમની સાથે વાત કરીશું. રાહુલજી, જે પ્રકારે આજે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ અને પિટિશન ફાઇલ કરી હતી, આખો મુદ્દો અને હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? જે 3 PILs નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે ફાઇલ થઈ હતી એમાં આજે ગુજરાત હાઈકોર્ટે ડિરેક્શન્સ વડે એટલી વાતો સ્પષ્ટ કરી છે કે 16/7/2020નો જે GR છે રાજ્ય સરકારનો, એ રાજ્ય સરકારનો GRમાં પેરેગ્રાફ 4 જે રેગ્યુલેશન ઓફ ફીસ માટે હતો એ એમને રદ કર્યો છે અને શિક્ષા સંચાલકો અને સ્ટેટ ગવર્મેન્ટને સાથે બેસીને કન્સેન્સથી એક ડિસિઝન આવે કે જેમાં વાલીઓને પણ અને સ્કૂલ સંચાલકોને પણ બંનેને બેલેન્સ ડિસિઝન આવે એ રીતેની ડિરેક્શન્સ આપ્યા છે. વધુમાં નામદાર હાઈકોર્ટે એટલું પણ કીધું છે કે શિક્ષા સંચાલકોએ ઓપન હાર્ટ અને ઓપન માઇન્ડ સાથે સ્ટેટ ગવર્મેન્ટ સાથે બેસવું અને કોઈ પણ એડેમેન્ટ વ્યૂ ન લેવો એવું નામદાર ગુજરાત હાઈકોર્ટે ડિરેક્શન્સ આપ્યા છે. બાળકોની માટે પણ આપી પિટિશન દાખલ થઈ હતી, તેમાં શું નિવેડો આવ્યો છે અને એમાં શું સુનાવણી થઈ છે? નામદાર હાઈકોર્ટમાં 5 વર્ષથી નીચેના બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવો કે કેમ એના માટે જે PIL થઈ હતી એમાં પણ જે મુખ્ય અમારા સબમિશન્સ હતા કે 5 વર્ષથી નીચેના બાળકોને સ્ક્રીન ટાઈમ જે ઓનલાઈન એજ્યુકેશનમાં આપવામાં આવે છે એ કેટલું સારું છે, અને બીજું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા એક્સપર્ટ્સના પણ એવા વ્યૂ છે કે નાના બાળકોને સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ નહીં. એના માટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ગાઈડલાઇન્સ બહાર પાડ્યા હતા, ગુજરાત હાઈકોર્ટ એને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં એના ગાઈડલાઇન્સ બહાર પાડી શકશે. હવે હાઈકોર્ટનો જે મુદ્દો છે તેને લઈને, ખાસ કરીને જે આજે સુનાવણી થઈ છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે શું થશે? સમાધાન લાગી રહ્યું છે કે સંચાલકો અને તેની વચ્ચે સમાધાન થઈ શકે છે? આ સમાધાનની વાત નથી, પરંતુ જ્યારે કોરોનાના કાળમાં ફાઇનાન્શિયલ સિચ્યુએશન પણ બધા જ પેરેન્ટ્સની અથવા કે એક સામાન્ય સમાજમાં સારી નથી, ત્યારે એક કન્સેનસ આવે, જેમ કે 10% અથવા કે 20% પણ ફીસમાં જો રાહત મળી શકે તો એવો કોઈ પણ ડાયલોગ રાજ્ય સરકાર અને શિક્ષા સંચાલકો વચ્ચે થઈ શકે. એ જો એ ડિસિઝન આવે તો પણ એક બેલેન્સ ડિસિઝન કહેવાય અને બધાના હિતમાં એ હશે એવું મારું માનવું છે. આપણી સાથે રાહુલ જૈન એડવોકેટ, તેમણે ખાસ વાતચીત કરી અને હાઈકોર્ટની જે આજે સુનાવણી થઈ છે પંકજ, તેને લઈને ખાસ કરીને આ મુદ્દો છે. હવે આગામી સમયની અંદર જોવું રહ્યું કે કેવી રીતે સંચાલકો જે છે તે અને તેની સાથે આ મુદ્દાને અનુસરવું પડશે, જે નિર્ણય છે તે નિર્ણયને રાખવો પડશે. બીજી તરફ શાળા સંચાલકો અને વાલી એ બંને વચ્ચે સમન્વય થાય, વાતચીત થાય અને રાજ્ય સરકાર પણ જો તેમાં વચ્ચે સમન્વય કરી વચ્ચે સમાધાન કરાવે તો પણ મહત્વની વાત બની રહેશે. જી દીપિકા, બીજી ખાસ વાત એમને એ પૂછવી છે કે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં એવી પણ દલીલ હતી કે રાજ્ય સરકારે શાળાના સંચાલકો સાથે સંવાદ તો કર્યો, પરંતુ સંચાલકો ફીમાં નેગોશિએશન માટે તૈયાર જ ન હતા, તેના કારણે આ પરિપત્ર લાવવો પડ્યો. તો શું હવે એ સંચાલકો સરકાર સાથે વાટાઘાટોમાં નેગોશિએશન કરશે ખરા? બિલકુલ, આ સવાલ બની રહ્યો છે. તમને શું લાગી રહ્યું છે, સંચાલકો જે છે હવે નેગોશિએશન કરશે ખરા? કારણ કે તેઓ પોતે ફી નહીં આપે તો એજ્યુકેશન નહીં આપે તેવી તેમની વાત હતી. હાઈકોર્ટમાં આ મુદ્દે કોઈ મુદ્દો ઉઠ્યો છે? સુનાવણી સમયે કોઈ આ વાત ટકોર કરી છે હાઈકોર્ટે? નામદાર ગુજરાત હાઈકોર્ટે 2 ડિરેક્શન્સ છે બહુ સ્પષ્ટપણે કીધા છે. એક કે શિક્ષા સંચાલકોએ જ્યાં સુધી આ ડિસિઝન ન આવે ત્યાં સુધી એજ્યુકેશન બંધ ન કરવું, એ કન્ટિન્યુ રાખવું, એવા ડિરેક્શન્સ આપ્યા છે. બીજું કે શિક્ષા સંચાલકોએ ઓપન હાર્ટ અને ઓપન માઇન્ડ સાથે બેસવું, કોઈ પણ એડેમેન્ટ વ્યૂ એ રાખવો નહીં. રેગ્યુલેશન ઓફ ફીસ મુદ્દે સ્ટેટ ગવર્મેન્ટ સાથે એક ડાયલોગ કરવો અને વચ્ચેનો એક રસ્તો જે શિક્ષા સંચાલકો અને પેરેન્ટ્સને બંનેના હિતમાં હોય એવો કોઈ ડિસિઝન આવે એવી એમને ડિરેક્શન્સ આપ્યા છે. તો આ પ્રકારે નિર્ણય લેવામાં આવે છે. પંકજ, હવે આગામી સમયમાં મેં જેમ કહ્યું જેમ રાજ્ય સરકાર છે તે પણ વચ્ચે પડે અને શાળા સંચાલકો અને વાલી વચ્ચે રહીને તેમણે કંઈક નવો વિચાર સાથે અથવા તો વાલીઓને રાહત મળે તેવા પણ પગલાં ભરવામાં આવે, અથવા તો હાઈકોર્ટની જે વાત છે તેને લઈને પણ હવે બંને પક્ષે જો રાજ્ય સરકાર વચ્ચે મધ્યસ્થી કરે તો કંઈક આગળ વાત બને તેમ છે. પંકજ જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો પરિપત્ર રદ થયો છે ત્યારે હવે સરકાર પણ એક્શનમાં આવી છે. કોર્ટના અભ્યાસ બાદ સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. જો કે પરિપત્ર રદ થયો છે એનો મતલબ એ છે કે હવે શાળાઓમાં ફી તો ભરવી પડશે, પણ રાજ્ય સરકાર પાસે હજુ વિકલ્પ છે સુપ્રીમમાં અપીલ કરવાનો. વાત અહીંયા ખાનગી શાળા સંચાલકોની પણ છે કે જ્યાં જે અરજી કરવામાં આવી હતી તેમના તરફથી જે રજૂઆત થઈ હતી એ કોર્ટે ધ્યાનમાં લીધી છે, કારણ કે તેમણે સરકારના પરિપત્રને જ ગેરબંધારણીય ગણાવ્યો હતો, ગેરકાયદે ગણાવ્યો હતો અને કોર્ટે એ બાબતને પણ ઉચિત ઠેરવી છે. હવે આગળ એ થઈ શકે છે કે
રાજ્ય સરકાર શાળાના સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે છે અને ફી મુદ્દે કઈ રીતે નેગોશિએશન કરવું, જે સમય દરમિયાન શાળાઓ બંધ રહી એ માટે શાળા સંચાલકો કેટલી ફી ઓછી લેવા માટે તૈયાર છે એ બાબતને લઈને તેમણે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવી પડશે. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ એવું કોર્ટે કહ્યું છે અને આ બાબતે હજુ જરૂરી નિર્દેશ પણ હાઈકોર્ટ આગામી દિવસોમાં આપવાનું છે.